નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 14/1/2026 બુધવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચરફળ. તો પ્રથમ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફળથી કાંઈ અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આજે મકર સંક્રાંતિ એટલે કે મકર સંક્રાંતિ ઉત્તરાયણનો પવિત્ર તહેવાર છે અને સાથે સાથે પોષ વદ 11 ષટતિલા એકાદશી પણ છે. માટે બુધવારનો દિવસ છે એટલે કે ભગવાન ગણેશને સમર્પિત છે. જ્યારે સંક્રાંતિ માટે સૂર્ય ઉપાસના શ્રેષ્ઠ ગણવામાં આવેલ છે. આપણે 12 રાશિ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ કે મેષ રાશિમાં અલય કે મેષ રાશિવાળા માટે આજે સૂર્યનું રાશિ પરિવર્તન તમારા ભાગ્યમાં વધારો કરી શકે છે. આજે તમને માન સન્માન સારું વધી શકે છે. તેમજ તમને દાન પુણ્ય કરવાથી તમારું મન શાંત અને પ્રફુલ્લિત રહી શકે છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે પીળો. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં બહુ કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક બાબતોમાં સાવધાની રાખવી તમારે ખૂબ જરૂરી છે. તેમજ તમારા ધાર્મિક કાર્યમાં પણ આજે સારી એવી રુચિ વધી શકે છે. તેમજ પરિવાર સાથે પણ તમે ઉત્સાહપૂર્વક તહેવાર સારી રીતે આજે ઉજવશો. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે આસમાની. મિથુન રાશિ જે મિથુન રાશિમાં કચ્છ ગક મિથુન રાશિવાળા માટે કે આજે વેપારમાં તમને નવી ભાગીદારીથી સારો એવો લાભ થઈ શકે છે. તેમજ તમારી બુદ્ધિ અને વાણીથી તમારા અટકેલા કામો હશે એ આજે સારી એવી રીતે તમે પૂર્ણ કરી શકશો. તેમજ તમને પ્રશંસા સારી એવી રહી શકે છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે પીરોજી. કર્ક રાશિ જે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે આજે તમે શત્રુઓ તમારાથી પરાજિત થશે. આજે તમારા આરોગ્યની બાબતમાં પણ તમને સારો એવો સુધારો આજે જણાઈ શકે છે. તેમજ આજે તલ અને ગોળનું દાન તમારા માટે અત્યંત શુભ અને ફાયદાકારક માનવામાં આવેલું છે. તો કર્ક રાશિવાળા માટેને શુભ અંક જોઈએ 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જો કે સિંહ રાશિમાં માટા કે સિંહ રાશિવાળા માટે કે આજે તમને સંતાન પક્ષે તરફથી સારા એવા ખુશીના સમાચારો મળી શકે છે. તેમજ તમને પ્રેમ સંબંધોમાં પણ સારી મદદતા આજે આવી શકે છે. આજે તમને નવી યોજનાઓ પણ અમલ કરવા માટે આજનો ઉત્તમ અને શ્રેષ્ઠ એવો દિવસ છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 9. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે કેસરી. કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠણ કે કન્યા રાશિવાળા માટે કે આજે તમે પારિવારિક સુખ અને વાહન સુખમાં સારો વધારો તમને થઈ શકે છે. આજે તમારી જૂની ચિંતાઓ આજે દૂર થઈ શકશે. તેમજ તમને આજે ગણેશજીની કૃપાથી તમારા હરેક કાર્ય નિર્વિઘ્નતાએ સફળ અને પૂર્ણ થશે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જે કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને સાહસ અને ઉત્સાહમાં તમારો સારો વધારો થઈ શકે છે. તેમજ તમને ટૂંકી મુસાફરી કરવાના પણ આજે સારા એવા યોગ છે. તેથી તમે ટૂંકી મુસાફરી પણ સારી એવી રીતે યોગ્ય કરી શકો છો. આજે તમારા ભાઈ બહેનોનો પણ તમને પૂરો સાથ તેમજ સપોર્ટ આજે પ્રાપ્ત થઈ શકે છે. તેનાથી પણ તમને સારો એવો લાભ થઈ શકે છે. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 6. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે સિલ્વર અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. વૃશ્ચિક રાશિ જાય વૃશ્ચિક રાશિમાં નાયક કે વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમને નાણાકીય સ્થિતિ તમારી સારી એવી મજબૂત થઈ શકે છે. તેમજ તમારી વાણીથી લોકો આજે પ્રભાવિત થશે અને આજે તમને મિષ્ઠાન અને ભોજનનો આનંદ તમે સારી એવી રીતે માણી શકો છો. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 9. વૃશ્ચિક રાશિવાળા માટે શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ.
ધન રાશિ જો કે ધન રાશિમાં ધન રાશિ વાળા માટે કે આજે તમને આત્મવિશ્વાસ તમારો ચરમસીમાએ રહી શકે છે, તેમજ તમને સમાજમાં આજે પ્રતિષ્ઠા તમારી સારી એવી આજે વધી શકે છે, તમારું માન એમ જ સારું એવું વધી શકે છે. આજે તમને સૂર્યનારાયણ દેવની કૃપાથી તમારા પ્રગતિના માર્ગ સારા એવા આજે ખુલશે, એવો પણ સારા યોગો છે. ધન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જે કે મકર રાશિમાં કે મકર રાશિ વાળા માટે કે આજે સૂર્ય તમારી જ રાશિમાં પ્રવેશ કરે છે, તેથી આજે તમારું વ્યક્તિત્વ સારું એવું નિખરશે, તેમજ તમારે બિનજરૂરી ખર્ચા હશે તેની પર તમારે અંકુશ રાખવો ખાસ જરૂરી છે. મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જે કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે આજે તમને આવકના નવા સ્ત્રોતો સારી એવી રીતે ઊભા થઈ શકશે, તેમજ તમને લાંબા સમયથી તમારા અટકેલા નાણાં હશે એ આજે તમને પરત મળી શકે એવા પણ સારા એવા આજે યોગો છે. આજે તમને મિત્રો સાથે પણ આનંદમય સમય તમે સારો એવો પસાર કરશો, જેથી સારો એવો સમય આજે તમારો વીતી શકે છે. તો કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 8. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે ભૂરો. મીન રાશિ જોઈએ, મીન રાશિમાં કે મીન રાશિ વાળા માટે કે આજે તમને નોકરી અને વ્યવસાયમાં સારા એવા પ્રગતિના પણ યોગો છે. આજે તમારા પિતા અને વડીલોના આશીર્વાદ તમને સારા એવા ફળદાયી આજે નીવડી શકે છે. આજે તમે સરકારી કામોમાં પણ તમારો સારો એવો વિજય પ્રાપ્ત થઈ શકે છે, તેમાં પણ તમને સારો એવો લાભ તેમજ ફાયદો થઈ શકે છે. મીન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સોનેરી. હવે આજનો ખાસ ટિપ્સ આપશે જોઈએ ઉપાયમાં કે આજે મકર સંક્રાંતિ અને એકાદશી પણ છે, એટલે કે આજે સૂર્યનારાયણ દેવને જળની અંદર તલ ઉમેરી અર્ધ્ય આપવો પણ સારું એવું પુણ્ય તેમજ ફાયદાકારક છે. તેમજ ષટતિલા એકાદશી હોવાથી તલનું 6 પ્રકારથી દાન તેમજ પ્રયોગ ઉપયોગ કરવાથી, જેમ કે સ્નાન, દાન, તર્પણ વગેરે પ્રયત્ન કરવા તેમ પુણ્યશાળી ગણવામાં આવે છે. ત્યારબાદ ગાયને ઘાસ, ગાય માતાને તલના લાડુ ખવડાવવા વગેરે પુણ્યનું કામ છે. ત્યારબાદ ઓમ નમઃ ભગવતે વાસુદેવાય વિષ્ણુ મંત્ર અથવા ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ પણ ઉત્તમ અને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. તમને અને તમારા પરિવારને મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણની હાર્દિક શુભેચ્છાઓ. તો આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોને તે પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિકાય અલગ હોઈ શકે છે, માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તો તારીખ 14/1/2026 બુધવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 14/1/2026 બુધવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 પોષ માસ કૃષ્ણ પક્ષ એકાદશી. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 7:22 સૂર્યાસ્ત જોઈએ આજે સૂર્યાસ્ત છે 18:16 તિથિ જોઈએ તો આજે તિથિ છે એકાદશી તિથિ 17:52 સુધી, ત્યાર પછી બારસ તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે આજે અનુરાધા નક્ષત્ર 27:03 સુધી, ત્યાર પછી જ્યેષ્ઠા નક્ષત્ર. યોગ જોયા તો યોગ છે ગંડ યોગ 19:56 સુધી, ત્યાર પછી વૃદ્ધિ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે બાલવ કરણ 17:52 સુધી, ત્યાર પછી કૌલવ કરણ 31:06 સુધી, ત્યાર પછી તૈતિલ કરણ. તો હવે આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે વૃશ્ચિક રાશિ નય. નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.